અને જીએસઈસીમાં ભરતી કરવાની માંગ સાથે વડોદરા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કરાયો। એમજીવીસીએલ અને જીએસઈસીમાં ભરતી કરવાની માંગ સાથે વડોદરામાં વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કરાયો। કાર્યક્રમમાં એમજીવીસીએલ અને જીએસઈસીના વિદ્યુત સહાયકો અને હેલ્પરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે ઉમેદવારોએ નોકરી આપો, કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરો જેવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ઉમેદવારોને મળી તેઓની રજૂઆત સાંભળી હતી। તેઓ ઉમેદવારોને જણાવ્યું કે કોંગ્રેસ તમારી સાથે છે, અમે ન્યાય અપાવીશું। ઉમેદવાર ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એમજીવીસીએલ દ્વારા વર્ષ 2021માં 2500 વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં 1300 વિદ્યુત સહાયકો પાસ થયા હતા, પરંતુ તેમાંથી 102 વિદ્યુત સહાયકોને જ નિમણૂક આપવામાં આવી છે। બાકીના વિદ્યુત સહાયકો દ્વારા નિમણૂક કરવાની માંગ સાથે અનેક વખત આંદોલન કરવા છતાં નિમણૂક આપવામાં આવી નથી। ઉમેદવાર વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જીએસઈસી દ્વારા વર્ષ 2022માં હેલ્પરો માટે ભરતી કાઢવામાં આવી હતી। 5500 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા પણ લેવામાં આવી નથી। હેલ્પરો ન હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી। છેલ્લા કેટલાક સમયથી નોકરી મેળવવા માટે લડત આપી રહેલા વિદ્યુત સહાયકો અને હેલ્પરોનો હવે કોંગ્રેસે હાથ પકડ્યો છે। આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિદ્યુત ભવન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન કાયમી રોજગાર માગે છે। એ રોજગાર માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે। આજે તમે જોવો છો કે પહેલા દક્ષિણ ગુજરાત વીજ નિયમન કંપની, આજે મધ્ય ગુજરાત વીજ નિયમન કંપની અને આખા ગુજરાતમાં જે વીજ નિયમન કંપનીઓ છે એ પોતાની મનમાની ચલાવે છે। એક તરફ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે પરીક્ષાઓ લે છે, પરીક્ષાઓ પાસ થયા પછી પણ જે યુવાનોનો અધિકાર છે કાયમી નોકરી એ આપવાને બદલે આજે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે। ખાનગી કંપનીઓમાં કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે। અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળતિયા એવી આ કંપનીઓ ખાઈ જાય છે। એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે, પૂરતી લાયકાત ધરાવે છે, એમણે પરીક્ષા પાસ કરી છે, તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ। કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે અને એ આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે। હું સરકારને પણ કહેવા માગું છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી, આ ગુજરાતની ધરતીના સપૂતો છે, ગુજરાતના યુવાનો છે। એમને કાયમી રોજગાર, એમનો અધિકાર છે। આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના, એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે।